સવાલ તમને છે કારણ કે તમે એક એવા સંગઠનનું પ્રતિનિધિત્વ કરો છો કે જે ખરેખર ત્યાંથી ગ્રોથની શરૂઆત થાય. જેમ ચિંતનભાઈએ કીધું કે ઇન્ડસ્ટ્રી અને ફાર્મિંગ છે એ સૌથી મોટા ગ્રોથ એન્જિન છે, એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે છે. તો આ બજેટમાં તમને શું લાગ્યું? તમારું સૌથી પહેલું આ બજેટ ઉપરનું તમારું સૂચન અને તમારું રિએક્શન. જો તમે બહુ સાચી વાત કરી. હું કે અમે જે ક્ષેત્રને કે ગુજરાત જે ક્ષેત્રમાંથી આગળ આવે છે કે ગુજરાતમાં જે ક્ષેત્રનું સૌથી વધારે ઇકોસિસ્ટમમાં પ્રાધાન્ય છે એ છે નાના વેપારીઓ, મધ્યમ કક્ષાના વેપારીઓ અને એમએસએમઈ. એમએસએમઈ એ પણ જે 50થી 100 કરોડની નીચેનું ટર્નઓવર ધરાવે છે, કે જેમને પોતાના અસ્તિત્વ માટે અત્યારે કમ્પ્લાયન્સ સિસ્ટમ અને સરકારની જે બીજી નીતિઓ છે એ ખૂબ જ નડી રહી છે. ધારો કે એક દાખલો આપો, મોટામાં મોટો આપણો ઉદ્યોગ છે મોરબીનો, આમ ઇન્ડસ્ટ્રી પણ કહેવાય, ટાઇલ્સ અને એનો. તો આજે મોરબીની શું હાલત છે? ત્રણ ક્ષેત્રે જ્યાં છે ત્રણેય ક્ષેત્રમાં મોરબીને તકલીફ છે ને એ તકલીફનું ભલે વૈશ્વિક મંદી આવે પણ એવા ટાઈમે જેમણે અત્યાર સુધી સરકારને આટલો ટેક્સ આપ્યો, આટલી મદદ કરી, એ ક્ષેત્ર આગળ આવવા માટે સરકારે કાંઈ ને કાંઈ કરવું જોઈએ. નાના વેપારીઓની વાત કરીએ તો જ્યારથી જીએસટી આવી છે ત્યારથી એમની મુશ્કેલીઓ ખૂબ જ વધી ગઈ છે. જીએસટી ટ્રિબ્યુનલ 7 વર્ષે હવે તો ટ્રિબ્યુનલ થાય છે, કારણ કે એમના નાના વેપારીઓને તો અધિકારીઓએ જે પણ એસેસમેન્ટ કર્યું એ એસેસમેન્ટની સામે હાઈકોર્ટ જવા સિવાય બીજો કોઈ ઉપાય જ નહોતો અને એ ખર્ચો પોષી શકાય જ નથી. એટલે ઘણાએ તો પછી જે દંડ આવે ભરી દીધો, એવી પરિસ્થિતિ હતી. આમાં સરકારે જે એને માટે ગ્રીવિયન્સીસ સેન્ટર ને એ બધા કરવા જોઈએ, એનું લાંબુ કરવું, વધારે કરવું જોઈએ. અને જીએસટી ડિપાર્ટમેન્ટમાં આવા નાના કેસીસ માટે એમને સાંભળવા માટે અને કાનૂની મદદ આપી શકાય એવા માટેનું કાંઈ વિચારવું જોતું હતું. અમારી વર્ષોથી માગણી છે વેપારી સમાજની, ઓક્ટ્રોયની સાથે સાથે જ અમારી આ માગણી હતી કે પ્રોફેશનલ ટેક્સમાંથી વેપારીઓને મુક્તિ આપવી જોઈએ. વેપારીઓ ટેક્સટાઇલ પ્રોફેશનલ છે જ નહીં. સુપ્રીમ કોર્ટના પ્રોફેશનલના કાયદા જે એક્ટનું છે એને માટે પ્રોફેશનલની વ્યાખ્યા એવી છે કે જે પોતે પોતાના માટે એવો કંઈ અભ્યાસ કરેલો હોય, એવી ડિગ્રી મેળવી હોય કે જે પ્રોફેશનમાં ઉપયોગ કરે. તો વેપારી સમાજમાં તો બીકોમથી આગળ કોઈ એકાઉન્ટન્ટ અમારી પાસે હોતા જ નથી વહીવટ કરવાવાળા અને પોતાનામાં ભાગ લેવાવાળા. તો આવા બધાને એટલીસ્ટ અમારી માગણી હતી સરકાર પાસેથી કે ગુજરાતમાં આ એક ટેક્સ એવો છે કે ગુજરાત સરકારના પોતાના વહીવટમાં છે ને પોતાના અધિકારમાં છે, બદલી શકે. બીજા બધામાં આપણે કેન્દ્ર સરકારની વાત કરી શકીએ, પણ આમાં તો ગુજરાત સરકાર, અગાઉના મુખ્યમંત્રીએ અમને ખાતરી બી આપી હતી કે નાના લેવલ સુધીનું ટર્નઓવર હોય 5 કરોડ કે 7 કરોડ એવા વેપારીને, એવા એમએસએમઈને તમે આમાંથી મુક્તિ આપો, કારણ કે એ લોકો તો પોતાનું ટર્નઓવર કરતા હોય તો પણ એમની પાસેથી આ પ્રોફેશનલ ટેક્સની આશા રાખે છે. જીએસટી આવી ત્યારે બધું કીધું કે વેપાર ઉપરના બધા ટેક્સીસ અમે દૂર કરી દઈશું. અમારી અપેક્ષા એ છે કે હોવું જોઈએ. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સરકાર વાતો કરે છે એ તો ભવિષ્ય માટે હોવું જ જોઈએ. ગુજરાત જેવા રાજ્યએ તો